હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં દઈશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે ગામમાં પ્રિયલબેન ને સાક્ષીબેન સોનાક્ષીબેન ને લઈ. અને સાક્ષીબેન તો ગયા છે નિશાળે, એટલે પ્રિયલ ને સોનાક્ષી ને મમ્મી લઈને જવાનું છે ગામમાં. તો ગામમાં જે હોળી આવે છે, ઉતારણી આવે છે, ધુરાળી આવે છે, અલગ કેવી તૈયારી છે તે તમને બતાવશું, ખરીદી કરશું. અને એમાં ટીનું મમ્મી કે તૈયાર થાય છે, પાણી ગોળો ભરે છે. કા તૈયાર જ છે. પાણી ગોળો ભરી લે નળેથી એટલે તૈયાર. કા તો હાલો મિત્ર, બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ ગામમાં આવી ગયા છીએ. તમને ગામમાં સરસ મજાનો નજારો બતાવીએ અને ધુરાળીની ને ઉતારણીની કેવી તૈયારી છે તમને બતાવશું આગળ. ઢીંગુન મમ્મી જાય ઊભી છે. કા 10 વાગે તો દુકાનો ખુલ્લી ગઈ હોય. આજે ભાવનગર તળાવનું ટ્રાફિક જો કેટલું ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. પણ આપણે ધીમે આગળ જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગામમાં આવી ગયા છીએ અને પ્રિયલબેન માટે ચપ્પલ લઈ લીધા છે અને સોનાક્ષી માટે લીધા. કા ઢીંગુન મમ્મી? હા, પ્રિયલ માટે જો ચપ્પલ લઈ લીધા, સેન્ડલ લીધા છે પ્રિયલ માટે. કા પ્રિયલ? અને કટલેરી જોવે છે ઢીંગુન મમ્મી. સોનાક્ષી માટે નવા ચપ્પલ લીધા. સોનાક્ષી નવા ચપ્પલ લીધા. જો પાછા ના છે મારે ઢીંગલીઓ. જો બધું તળાવમાં સરસ મજાનું આવો નજારો છે તળાવનો. કેવો નજારો છે. ટ્રાફિક ઓછું છે કેમ કે આપણે વહેલા છીએ. આવું છે. પછી મમ્મી કટલેરી જોવે છે. હાલો મિત્ર, કટલેરી જોઈને મળીએ આગળ. હાલો મિત્રો, જો આપણે ઢીંગુન મમ્મી છે ને કટલેરી લેવા આવી ગયા છે. કટલેરીની સરસ મજાની દુકાન બતાવી તમને. હા છે આપણી કટલેરી. અને ઢીંગુન મમ્મી જો બધું પસંદ કરે છે. કટલેરી લઉં છું. આવો નજારો છે સરસ મજાનો. કટલેરી જો લાવ ને માથામાં નાખવાનું બક્કલ. માથામાં નાખવાનું બક્કલ. હા. અને પાકા લબર લઈ લેજો. લબર લઉં છું. આપણો છોટલી વાર વાંચો કરીએ ને. આવો છે અને આવો નજારો છે તળાવનો. અને તમે જોઈ શકો છો હાડા પણ આવી ગયા છે. કબાલો ખજૂર, ડાળિયા, હાવડા બધી વસ્તુ આવી ગઈ છે. આનું શું છે ભાઈ? આવો નજારો છે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હાલો, જો અમે ઢીંગુન મમ્મી છે ને પિસ્કારી લેવા આવી છે. એવા નજારા છે દુકાનમાં. એક ઓલી આવે ખબર છે બેગ જેવી ઓલી ના આવતી બોટલ વાળી, આ એનું શું છે? 200. પિસ્કારી લેવા સાક્ષી માટે, સોનાક્ષી માટે પિસ્કારીનો નજારો તમને બતાવી. આ છે સરસ મજાની પિસ્કારી. ભાઈ છે આપણો જે શેઠ છે. શેઠ, કેવો માહોલ છે? તૈયારી કેવી છે ધુરાળીની? કામ પબ્લિકનું પબ્લિક ઓછું છે એવું છે ને? 8-10 ની વાર રહી. અમારા પ્રિયલબેન ને ઢીંગુન મમ્મી પિસ્કારી જોવે છે ને સોનાક્ષી બેન એક લઈ લીધી. કા સોનાક્ષી? કેવી પિસ્કારી લીધી? હા, મસ્ત લઈ લીધી. આવો નજારો છે સરસ મજાનો. હાલો તો કેવો નજારો છે મિત્ર કહેજો અમને. હાલો તો મળી ગયા આગળ. ઢીંગુન મમ્મી ને સોનાક્ષી રસ્તીઓ આવી ગયા છે. દાદા દાદા એમ કે છે. અને અમારા સોનાક્ષી બધું લઈ લીધું. આ સેટ છે રસના. આ સરસ મજાનો સરસ છે. કેવો રસ છે સોનાક્ષી? મસ્ત હે કે મસ્તીનો હે. દાદા દાદા પ્રિયલબેન મજા
એ તમારા ગ્લાસ ને કહે લઈ લ્યો લઈ લ્યો હા લઈ લો હો હાલો મિત્ર રસ પી લે ક્યાં છે અને હું વસ્તુ લાવ્યા તમને બતાવી કાઢી મમ્મી હા હું ખોલીને બેઠી છું તો આપણે હે ને પેલા તો ખાવાની વસ્તુ લઈ આમાં હે ને નાન પતાય છે પછી આ દારિયા છે પછી આ મસાલા વાળા છે અને આમાં પ્રિયલ ને હાથમાં પહેરવાનું છે જો હા એમ કેવું છે જો ઘડિયાળ લેતા તો ઘડિયાળ મેં કબાટ ઉપર મૂકી દીધું લઈ આવ હા તોડી દો જો આ કટલેરી જો માં બા બધું ઉડાડવા દીધું જો આ બધી કટલેરી સિવાય કઈ કામ જ ન કરતી એવું ગામમાં જો આ કટલેરી કેટલી લાવ્યા સાક્ષી સોનાક્ષી હાટે થઈને તો મહેંદીના બે તો કોણ લાવી જો આ રબર આ લબર નવીન આવી ગયા કા નવીન નહીં આપણું મોટું પેકેટ કોલગેટ પછી પિચકારી પાઇનેપલ અગરબત્તી ગરમ મસાલો ને પાપડ ગરમ મસાલો આટલી બધી વસ્તુ લાવ્યા છે ને એક ઘડિયાળ લાવ્યા છે માથા નાખવા ફોન સાક્ષી હાટું લાવી છું આવી રિંગ આવી ગઈ છે હવે રિંગ ન લાવી હું હાથ લાવી આનું કહેવાય દરબારી કહેવાય ખરો યાદ નથી અને આ જો આવા બોટલ આવી ગયા છોટી વાળું માથું વાળા મસ્ત વસ્તુ લાવ્યા બધી તો ઘડિયાળ લાવવાની બતાવી દો ત્રણ બેનું હે ને એને વિચારે બે બકલ ની જોડી લાવી હા અને એને અઠવાડિયામાં તો ક્યાંય વહી જાય પછી આમાં શું હે ખબર હે બાવલાના સેન્ડલ પપુડાવા તો બતાવી દો હો આર્મી વાળા આર્મી ના સેન્ડલ છે અમારા પ્રિયલ બેન ના જો પકુડા મોટી હતા પછી મને હે ને એમ થયું ગરમી ના નથી આવા અને અમારા પ્રિયલ બેન શું રમે છે અને અમારા પ્રિયલ બેન ના સંપલ કેવા છે ખબર પકોડું જવાનું છે મોડું થાય જો જો રૂપા જો આવી ઘડિયાળ છે ને એક ઘડિયાળ છે અને બીજી લાવ્યા કા બીજી લાવ ના નવી લાવ્યા ઘડિયાળ છે ને મસ્ત હે કે નહીં હા અમારે એના પપ્પાને બહુ હરખ હતો કે લાવી કયા રૂમ હોલમાં એક રૂમમાં બે ઘડિયાળ હોય સારું છે રસોડામાંથી આમ નજર જાય તો ઘડિયાળ સામે જાય ને એટલે હવે એક ઘડિયાળ અહીંયા લગાડી દેવા છે ને એક અહીંયા બે સામે હામી કા એ રૂમમાં લઈ લેવું ત્યાં ફોટો લગાડી દેવું અને અમારે સોનાક્ષી બકલ જો વીખવા મળી છે બધું આવી બધી વસ્તુ લાવ્યા છે અને ગામમાંથી વીયા છે એ કા એમાં એવું હતું સાક્ષી નિશાળે ગઈ હતી ને પછી એમાં સાક્ષી લેવા જવાનું હતું પછી મોડું થઈ જાય એમ હતું એટલે અડધી વસ્તુ પછી ન લાવ્યા હજી તો અમારે શું કહેવાય ધોળેટીની વસ્તુ બાકી છે અમારે સાક્ષી ને સોનાક્ષી ને મારે બધાને જવાનું છે સાક્ષી ને હારે બધું લેવા ખાલી ઘરની વસ્તુ લાવ્યા કા પછી એવું બધું લેવું હતું પછી આપણે ભાવ કરાવીને એવું કરાવીને મોડું થઈ જાય વસ્તુ આ હોય ના હોય હાલો મિત્ર તો આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે આ વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય Audio Jungle.